SC/ST અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની સામે આજે ભારત બંધનું એલાન. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો. બિહાર, રાજસ્થાનમાં બંધની સૌથી વધુ અસર. અનેક વિપક્ષી પાર્ટીઓએ બંધને આપ્યું સમર્થન. ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે હાઈટેક વોટર લેવલ મોનિટરિંગ સિસ્ટમ કરી લોન્ચ. આ સિસ્ટમને પ્રાયોગિક ધોરણે બ્રહ્મપુત્રા મેલ એક્સપ્રેસમાં લગાવવામાં આવી. તેના સેન્સર ટ્રેનોમાં પાણીની ટેન્કોમાં પાણીના સ્તરની સતત અને સટીક મોનિટરિંગ કરે છે. તેનાથી 24 કલાક પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે. ભાજપે રાજ્યસભા પેટાચૂંટણી માટે 9 ઉમેદવારોની યાદી કરી જાહેર. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કિરણ ચૌધરી હરિયાણાથી પાર્ટીના ઉમેદવાર, તો કેન્દ્રીય મંત્રી રમણીતસિંહ બિટ્ટુને રાજસ્થાન અને જ્યોર્જ કુરિયનને મધ્યપ્રદેશમાં બનાવવામાં આવ્યા ઉમેદવાર. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ. કોરોનાની રસી કોવિશિલ્ડ બનાવતી કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટે મંકીપોક્સ એમપોક્સ રસીના ઉત્પાદનની કરી જાહેરાત. કંપનીના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે એમપોક્સને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કર્યા પછી અમે લાખો લોકોને મદદ કરવા માટે એક રસી વિકસાવી રહ્યા છીએ. આશા છે કે અમે તેને 1 વર્ષમાં બનાવી લઈશું. ભારતમાં છેલ્લો કેસ માર્ચ 2024માં સામે આવ્યો હતો. WHOએ મંકીપોક્સને આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. અમેરિકાના 90 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું પ્રાણ પ્રતિષ્ઠા. અમેરિકામાં ત્રીજી સૌથી મોટી પ્રતિમા હોવાનો દાવો, જેને નામ અપાયું છે સ્ટેચ્યુ ઓફ યુનિયન. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન હેલિકોપ્ટરથી થઈ પુષ્પવર્ષા.